2023 મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી ₹1,49,51,000 રૂપિયા ઉપડી ગયા। ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા। આ બાબતમાં કોઈ સમાધાન ન થતો એમને મને ખાલી મૂડી આલવાની વાત કરી, વ્યાજની આલવાની વાત કરી નહીં। અમારા જેવા 7 સભ્યોના પહાડપુર સેવા મંડળીના 7 સભ્યોના પૈસા ઉપડી ગયા છે 2023, 24 ને 25માં। એમાં ટોટલ લગભગ 20 લાખ જેવું ઠમણું થયું છે। ચેરમેનશ્રીએ ખાનગી રીતે આ રીતે પૈસા ઉપાડી લીધા છે। કમિટી સભ્યોને એમની જોડે રાખ્યા વગર નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી બનાવી દીધી છે। અમારી સેવા મંડળીમાં 10 કેમેરા લાગેલા છે સીસીટીવીના। જો એમને સાચું કર્યું હોય તો હું ખાસ વિનંતી કરું છું આ સભાસદો વતી કે સીસીટીવી કેમેરાનું એના ડીવીઆરનું કાયદેસર ચેકિંગ થાય। અરવલ્લીના મોડાસામાં પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોનો હોબાળો સામે આવ્યો છે। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈને ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિ આચર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોના નામે 20 લાખથી વધુ ઉચાપતનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી। પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરીને વિરોધ દર્શાવાયો હતો। ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી અને ગેરરીતિ કર્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। અરવલ્લીના મોડાસામાં પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોએ જે હોબાળો કર્યો છે તેમાં મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિ આચર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ઘટનામાં સામે આવ્યું છે કે ખેડૂતોના નામે 20 લાખથી વધુ ઉચાપતનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોના નામે 20 લાખથી વધુ ઉચાપતનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ત્યારે ખેડૂતોએ ગામના સૂત્રોચ્ચાર સાથે આ રેલી યોજી હતી। ખેડૂતોએ મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટરમાં લેખિત અરજી કરી છે। સેવા મંડળીમાં સભાસદ તરીકેનું લેણું ચાલુ છે અને 2023માં મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી ₹1,49,51,000 રૂપિયા ઉપડી ગયા। બીજા નંબરમાં 2024માં 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા। ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા। પછી મારા મોટા ભાઈના 2 લાખ ઉપડી ગયા હતા 2024માં તખતસિંહ વિઠ્ઠલભાઈ મકવાણાના। પછી એ બાબતમાં અમે સતત રજૂઆત કરતો, એમના ઘરે જઈને રજૂઆત કરી, સમાધાનની વાત કરી। પછી આ બાબતમાં કોઈ સમાધાન ન થતો એમને મને ખાલી મૂડી આલવાની વાત કરી, વ્યાજની આલવાની વાત કરી નહીં। બીજા નંબરમાં એવું બન્યું કે સતત મેં જાણ કરી કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને જાણ કરી, તાલુકા વિકાસ અધિકારી સાહેબને જાણ કરી અને લેખિતમાં જાણ કરી છે કલેક્ટર સાહેબશ્રીને, અધિક કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને, મધ્યસ્થ મંડળી સાબરકાંઠા હિંમતનગરને જાણ કરી છે, સાબરકાંઠા મોડાસા મિની બ્રાન્ચને જાણ કરી છે। પછી એક બીજી અરજી કરી એસપી કચેરીમાં કરી, પોલીસ એક જાણવા જોગ ફરિયાદ કરી, બરાબર, હા, માગણી કરી। બીજા નંબરમાં ખાતું સ્થગિત કરવા માટેની મેં માગણી કરી, તો એ ચેરમેનશ્રીએ અને એ વર્ગનો ઉપયોગ કરી સાબરકાંઠા બેંકમાં મારી અરજી સ્વીકાર કરેલ નથી। અને રાઠોડ સાહેબને પીએસઆઈને એવું વાત કરી કે અમે કોઈ આવું ઉપાડી લીધા નથી। માગણી એ છે કે અમારા જેવા 7 સભ્યોના પહાડપુર સેવા મંડળીના 7 સભ્યોના પૈસા ઉપડી ગયા છે 2023, 24 ને 25માં। એમાં ટોટલ લગભગ 20 લાખ જેવું ઠમણું થયું છે। બીજા નંબરમાં બીજા આપણે સિદ્ધપુર ગામના છે, એમાં બાબુભાઈ માનાભાઈ ચૌહાણ, ભવનસિંહ સરદારસિંહ ચૌહાણના 2 સભ્યોના મારી જાણમાં આવ્યું છે કે આ 2 વ્યક્તિઓના, અને બધા ખેડૂતો ક્ષત્રિય સમાજના છે, ગરીબ છે। આ લોકોને આપખુદશાહી વર્તન કરી ચેરમેનશ્રીએ ખાનગી રીતે આ રીતે પૈસા ઉપાડી લીધા છે અને પરત આપવાની કોઈ જોગવાઈ કરેલ નથી। હા, હાલ એ ચેરમેન પાસે ચેરમેન સભ્યોની બોડીની આ બધી એક હા ના, ચેરમેન તો 3 દિવસથી ભાગી જાય છે, રજૂઆત કરવા માટે ઘરે જતા હોય પહેલા તો ઘર છોડીને જતા રહે છે। ગયા અઠવાડિયે અમને જાણ થઈ કે ભાઈ જૂના કમિટી સભ્યોને એમની જોડે રાખ્યા વગર નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી બનાવી દીધી છે તથા તેમને
આ સત્તાનો દુરુપયોગ કરી અને જે ડોક્યુમેન્ટ હોય દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક એજન્ડા બુક એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે, બરાબર છે. અને એ બધું અમને ધ્યાન થતાં અમે આ જે નિવેદન છે હું ગામ વતી ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું કે ભાઈ આ જે ખોટું કામ કરે છે એ કાયદેસર દૂર થાય અને આ ખોટા કામ કરતાઓને કાયદેસરની સજા થાય એવું અમારું નમ્ર નિવેદન છે. બીજું ખાસ એ કહેવા માગું છું કે અમારી સેવા મંડળીમાં 10 કેમેરા લાગેલા છે સીસીટીવીના. જો એમને સાચું કર્યું હોય તો હું ખાસ વિનંતી કરું છું આ સભાસદો વતી કે સીસીટીવી કેમેરાનું એના ડીવીઆરનું કાયદેસર ચેકિંગ થાય અને એનો ન્યાય અમને બધાને મળે એવી અમારી નમ્ર વિનંતી છે. ખોટું કામમાં એમને ગેરરીતિ કરી અને પોતાની મનસ્વી રીતે આખી મંડળી જે મંડળીને ધ્યાન દોર્યા વગર, જાહેરનામું બહાર પાડ્યા વગર અને નવી કમિટીની રચના કરી દીધી છે. નવી કમિટી રચવાનું કારણ શું? નવી કમિટી રચવાનું કારણ કે એમના મરતિયાઓને અંદર લઈ અને એમના જે જૂના કૌભાંડો હોય એ છુપાવવાની વાત છે. એના માટે થઈને એમને કોઈ જાહેરનામું ની રજૂઆત બતાવી નથી, સભાસદોને કોઈ ધ્યાન ઉપર દોર્યું નથી અને એમને આ કામ કર્યું. ઉચાપત માટે તો હવે ગામના લોકોને જે વ્યક્તિગત જે થયું છે બરાબર છે એ પોતે જ એમનો જવાબ આપશે. અને મેઇન સીસીટીવી કેમેરાનો એમને જે છે એની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આપણી સીસીટીવી ફક્ત એકલી સેવા મંડળીના નથી, બાજુમાં દૂધ મંડળી છે એના પણ આ કેમેરા લાગેલા છે, બરાબર છે. એની પણ તપાસ થાય તો બધું જ દૂધનું દૂધ અને પાણી અમને જે બધું ખોટું કર્યું છે એ બહાર આવી જાય એવું છે. અને ગામના સભાસદોને 100% ન્યાય મળે એવું છે. અને આ આજનું નથી, આવું ભૂતકાળમાં પણ એમને દૂધ મંડળી સાથે પણ કરેલું હતું. એ વખતે લોકોએ વિરોધ કર્યો નથી પણ એનો લાભ લઈને આ ફરીથી આ ધંધો કર્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.